હલો બોલો ઓવે અલ્યા પૈસા તો હું કેટલા માજ કરું કેટલા પૈસા ઉપાડ ચેલો છો આપણો કાનુડો રમવા આવો લાખ રૂપિયા તો આપણે ઉપાડશો છે શું આખો દાડો કાનુડો રમ કરવાનો વર્ષ ઉપાડ કઈ કરીને તો કેટલો ઉપાડ થઈ ગયો છે કઈ વચ્ચે નહીં પછી હા રોડ હું શેઠ કરીને તું તારા કહું હાલે તો ઠીક ને કે પછી બીજે ચાંખી લે એ હા શેઠ હાજર હોય તો ઠીક છે ગરીબ ભાઈ રોટલા નહીં હાલે હવે તો મોટા પલડી વાયરો જબર આવે શેઠ બૈરા ના ઉર્યા દાડા ભાજી ક્યાં જતો વાડ હોતો તો આમ કમ્પ્લીટ હોડી લાશી ને હા કમ્પ્લીટ હોડી લાશ તો આપણે ચા ખાડ કેવું ગયું છે ચા તો શેઠ કમ્પ્લીટ ઉગ્યો છે હા પણ ખંડ પણ એમ ધોરી છે એ તો કશું વાંધો ને આપણે ફેરથી વાઈ લાગશે રેડી તાર શું કામે આવ્યો તો તું એટલે શેઠ બૈરા પૈસા લેવા મેળ્યો તો જમ શું કરવા હતા બૈરાને કાનુડો રમવા આવો છો કોણ કેટલાની જરૂર છે 5000 રૂપિયા થી ઓછી એટલે એ તું તો ચી વાત કરે છે કેમ મારા બૈરા 12 રૂપિયા લઈ જાય એમાંથી 20 રૂપિયા પાછા આવે એમ હોવે તો મને તમે કેટલા આવે છે બાલુ 12 રૂપિયા પણ શેઠ મારે ઘણું ના જોવે રંબા પત્ર તો તણે આલુ વધારે શું કરવા છે 500 આલે ને 5000 લે 3000 રૂપિયા પડ્યા છે તારી ઘરે 5000 રૂપિયા કરી આલ 5000 તો નહીં થાય 500 રૂપિયા કરી આલ 500 તો નહીં સાલ તો હું કેમ કરીને હા તારા ભાઈ કે તને દરરોજ ધક્કા ખવડાવે છે તો એના કરતા તારા ભાઈ ને કાઢી મેલ ને કાઢી જા મેલો એક છે એ પછી કરું પણ બીજું લાવી દીધું ને બીજું શું લાવે તમે ભાગા લઈ મહત્વનો છે બીજું શું થાય મારે એટલે આ કાઢી મેલ હા શું કહું છું તને કાઢી મેલ તને હકનો રોટલો ખાવા નહીં જતું તારું ભાઈ ઈ તો શેઠ વાત સાચી હા પણ મને પાસે ભાજી ને કોણ હાલે બીજું ગરીબ ને કોણ હાલે ઈ તો હું ચેક કરાય શેડી એવું એમ હોય સારું તાર પરખા કાલી વેલા પૈસા લઈ જાજી સારું તાર શેઠ હું કાલ વેલા પૈસા લેવા આવીશ તો સારું એ હા એવો એ આયા શું કહેતા હતા શેઠ ચમકા લાતો તો હા ભૈરા કે સાથ લઈ આવી પોટકો કરવા લાતો તો કોણ હોય તો એનો પરખો મારે જઈ વાડ બાર મોડો છે પરખો હા ઓલે તમાર ભાજી રહી ઓય એ ભાજીઓ તો વાડ તો હારી મારે છે હા પણ પીવે ખૂબ મારો બેટો આ પરકો પીવે છે એટલે આખી વાડ એમ થેલી પડી અને 4 રૂપિયા એવું આયો તાર નો પીવે છે ઓહો મને ખબર નથી ને કે હું કાઢી નાખું હમણે આવ્યો તો શું લેવા આવ્યો તો કઈ કામ હતું ખાલી આવ્યો તો પૈસા લેવા આવ્યો ત્યારે બાયડીને કાનુડો રમવા આવું છું કાનુડો રમવા આવું છે એમ ને હોય ઈ તો એને પીવાના લેવા આવે છે બૈરાને તો ખબર નહીં હોય કઈ ઓહો મને તો મારી બેટી આવી ખબર જ નથી લાગુ એટલે તાર છે તમે ક્યાં ઓળખો છો એને ઓહો મારે બેટે કેવું કર્યું છે આને આ તો મેં 2 દાડા ભેગો પીધો ને એટલે મને ખબર છે ઓ તમે એ પીવો છો એમ ના હા તો હું એને ભાળી ગયો તો બીજું કઈ નતું હા મેં કહ્યું તું પીવે છે હે શેઠ હા ઈ તો પાછો અતારીએ પીતો તો એમ હા તો અહીંયા બી બેઠો પીવેરો જો બરોબર પ્રકાર ફોન કરો આયો રે માં હલો શું કરો બરખા બેઠો છું જમા આ ખડ તો ધોરાઈ ગઈ છે પણ સાય હવે ધોરાઈ દાયરો છે તો હારું તારી લે ઘરે આય પૈસા લઈ જાય તારે રામ નહીં તાર બૈરન કાનુડો રંબા તો પૈસા લઈ લે ઘરે આય હારું ઓળો શેઠ આવરો ફટોફટ આદી એ હાર કેટલે રે તમાર ભાજી ઈ આવતો હશે એમ આ આયો જો એ તાર પ્રકાશ શું કરીને આવ્યો તારો વાડ હોરી આવ્યો તો ચમ સીધલ ના ડોળ દેખાય છે ઈ કાઈ પૈસા લાવો આ ડાબુ ભાઈ તેમ કહેતા હતા કે પરખો પીવે છે ને દારૂ ના હું તો કોઈ દારૂ નહીં પીતો મારા ભેગો તો રે પીવે છે એકલાને મને ચા ખબર છે કે રે પીવે છે જો આ શું કરો ડાબુ ભાઈ હું તો કોઈ દારૂ નથી અડતો તારે નથી ભાગે પતાવો અમારે તું જતો રે અમારે ડાબુ ભાઈને ભાગ પતાવો હું તો કાઢી મેલો ભાગ માંથી તું નીકળી જા અમારે આ મજૂર કરીને હું ભાગ પતાઈ લાગે બહેરા નામ લઈને દારૂ પીવા પૈસા લઈ જાય ઓએ તું જતો રે મારા ખાટલ દાબે છે પાથરો ઉપર અત્યારે હજારો ભરાવ પાછો હજારો ઉપર ના કાઢી છોડી ગઈ હમણે હવે રહેવા જો
મોને ટસકાઈ નાખો તો મને એટલે રાવા જો ને હવે મારો બેટો મગજ તો દહીં થઈ જાય છે મારા પાસે હાર હોડો તો હું હવે જઉં સારું તો મારે સાર લેવા જવાનું છે હજી એ હા અને એટલે એ સારું તો હો